કેમ છે મિત્રો? ચાલો ધોરણ 7 ચેપ્ટર 3 ફાઉટ એન્ડ વન એના વિશે આજે આપણે ભણીશું. ચેપ્ટર 3ની અંદર પહેલી એક્ટિવિટી છે રીડ એન્ડ રાઇટ. જો એક્ઝામ્પલ આપેલું છે, વી વોશ અવર હેન્ડ્સ વિથ ઇટ. આપણે આપણા હાથ આના વડે ધોઈએ છીએ. શેના વડે? તો કે સોપ. તો ચાર બોક્સ આપ્યા, એની અંદર સોપનો સ્પેલિંગ લખેલો છે. તો પહેલી છે પાપા કીપ્સ ધ મની ઇન ઇટ. પપ્પા છે આની અંદર પૈસા રાખે. શેની અંદર પૈસા રાખે? તો કે ભાઈ પોકેટ. તો તમારે આ ખાના છે એની અંદર પોકેટનો સ્પેલિંગ લખવાનો છે, એ તમારે શોધવાનો છે. પછી છે યુ સી. જો બીજા નંબરનું, યુ સી ધ ટાઈમ વિથ ઇન. યુ સી ધ ટાઈમ વિથ ઇન. તો કે ભાઈ તમે આના દ્વારા સમય જોઈ શકો. તો ક્લોક. ક્લોક એટલે ઘડિયાળ થાય ને, તો ક્લોકનો સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો છે, આ ખાનાની અંદર પૂરવાનો. ત્યારબાદ ત્રીજું છે ઇટ સેલ્સ ઓન ધ સી. એટલે સમુદ્રની અંદર સફર કરાવે. કોણ કરાવે? તો કે ભાઈ શિપ. તો એ તમારે અહીંયા લખવાનું છે. પછી ચોથું છે ધીસ એનિમલ ઇઝ ધ કિંગ ઓફ જંગલ. તો કે ભાઈ લાયન. તો લાયનનો સ્પેલિંગ તમારે અહીંયા પૂરવાનો છે, આ ખાના આપ્યા છે ને એમાં લાયનનો સ્પેલિંગ લખવાનો. ત્યારબાદ ધીસ હેલ્પ્સ ટુ ચ્યુ ધ ફૂડ. એટલે કે ખોરાકને ચાવવા માટે શેની જરૂર પડે? તો કે ભાઈ દાંતની. ટીથ થાય ને, તો એનો સ્પેલિંગ લખવાનો તમારે. ત્યારબાદ છઠ્ઠું છે ધીસ ડે ઇઝ અ હોલિડે ઇન સ્કૂલ. આજે આ દિવસે આપણે રજા હોય શાળામાં. કયા દિવસે રજા હોય? તો કે ભાઈ સન્ડે. તો સન્ડેનો સ્પેલિંગ તમારે લખવાનો છે આ ખાનામાં. આવી રીતે આ એક્ટિવિટી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ સર્ચ ધ નેમ ઓફ કલર્સ એન્ડ રાઇટ. જો નામ, તમારે કલર્સના નામ ગોતવાના છે અને આ જે બોક્સ આપ્યા છે ને એની અંદર તમારે સ્પેલિંગ લખવાના છે. જો આપણે જોઈએ તો કે ભાઈ પહેલું તે આ જે બોક્સ છે ને એની અંદરથી કલરના સ્પેલિંગ ગોતવાના છે. દાખલા તરીકે જો યલો છે, યલો. યલો એટલે પીળો કલર થાય. પછી જુઓ તો વ્હાઈટ. વ્હાઈટ એટલે સફેદ કલર. બ્લેક. બ્લેક એટલે કાળો કલર. પછી ઓરેન્જ. ઓરેન્જ શોધો. જો અહીંયા પહેલી લાઈનમાં જ છે ઓરેન્જ, છેલ્લી લાઈનમાં, સોરી, આ ઓરેન્જ છે ને. ત્યારબાદ પિંક છે ને, પિંક. જો તો આવી રીતના ઘણા બધા કલરો આની અંદર તમે શોધશો એટલે તમને મળી જશે. જો આ રેડ છે, તો એ બધા કલરો તમારા બોક્સની અંદર શોધી અને લખવાના છે. ત્યારબાદની પ્રવૃત્તિ જો રીડ ધ સ્ટોરી. એટલે કે આ વાર્તા વાંચો. જો વાર્તા તમે ભણી ગયેલા છો, બિરજુ ધ બ્રેવ. બિરજુ છે બહાદુર છે, એવી આ વાર્તા છે. ચાલો જોઈએ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન. એટલે કે પર્વતોની વચ્ચે એક નાનું એવું ગામ હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. એ ગામનું નામ સુરજપુર હતું. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. સુરજપુરની આજુબાજુ મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના લોકો ખુશ હતા. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ. ધે વર્ક હાર્ડ એટલે કે તેઓ સખત મહેનત કરતા. એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ એટલે કે સારા પાકો ઉગાડતા. બિરજુ અ યંગ મેન. એટલે કે બિરજુ એક યંગ માણસ હતો. જો હું અંડરલાઈન કરતો હતો એટલે તમને ખ્યાલ રહે ક્યાં વાંચે છે. બિરજુ અ યંગ મેન ઓલ્સો લિવ્ડ ઇન સુરજપુર. કે બિરજુ એક જુવાન માણસ જે પણ સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને હેન્ડસમ હતો, એટલે કે સુંદર હતો, આકર્ષક હતો. હી વોઝ વેલ્ધી ટુ. તે તંદુરસ્ત પણ હતો. બટ હી વોઝ નોટ બ્રેવ. પરંતુ તે બહાદુર નહોતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તે
એક ઉંદરથી પણ ડરતો હતો. અફ્રેડ ઓફ ઇવન અ માઉસ એટલે ઉંદરથી પણ ડરવું. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ, તે રાત્રે કોઈ દિવસ નીકળતો નહીં. ધ ચિલ્ડ્રન ટીઝડ હિમ, બાળકો તેને ચીડવતા. શું કહેતા? બિરજુ ધ કાવર્ડ્સ એટલે કે બિરજુ છે બીકણ છે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ, એકવાર વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડકેત હશે જો અહીંયા, કારણ કે આ સ્ક્રીનશોટ પાડવામાં થોડુંક નીચે આવી ગયું છે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડકેટ્સ એટલે કે થોડાક ડાકુઓ દ્વારા વિલેજના સરપંચ, ગામના સરપંચને એક નોટ એટલે કે એક એવી ચબરખી મળી કે નોંધ મળી કે ભાઈ તમારા ગામમાં ડાકુ આવવાના છે. કઈ જો, વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ, આજે રાત્રે અમે તમારા ગામમાં આવવાના છે. કીપ ઓલ યોર, અહીંયા કાંક ટૂંકમાં શું લખ્યું એ ખ્યાલ નથી, પણ ટૂંકમાં કહેવાનો મતલબ અહીંયા એવું આવતું છે કે તમે બધા તમારી તૈયારીમાં રહેજો ને જે દેવાનું હોય એ દેજો. પણ ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ, સરપંચ મૂંઝાણા એટલે એણે ગામ લોકો, વિલેજર્સ એટલે ગામ લોકો, એને બોલાવ્યા. હી શોડ ધેમ ધ નોટ, એણે તે નોટ હતી જે ચિઠ્ઠીમાં લખેલું એ બતાવ્યું. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડકેટ, સમ વિલેજર્સ એટલે કે થોડાક લોકો, ગામ લોકો, વોન્ટેડ ટુ એટેક ધ ડકેટ્સ એટલે કે ડાકુઓ પર હુમલો કરવા માંગતા હતા. સમ અધર સેડ, થોડાક બીજા એમ કહેતા હતા શું કે વી શેલ ટ્રેપ ધેમ, આપણે તેને પકડી લઈશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર, બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ, સ્ટૂડ અપ એટલે ઊભો થયો અને ટોલ્ડ ધ સરપંચ એટલે સરપંચને કહ્યું, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડકેટ્સ, ડકેત વિશે, ડાકુ વિશે તમે ગભરાશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું તેમને પાઠ ભણાવીશ. આવું બિરજુ કહે છે. ચાલો હવે આગળ જોઈએ. ધ વિલેજર્સ લાફ્ડ એટલે કે લોકો હસવા લાગ્યા, ગામ લોકો. ધ સરપંચ સેડ, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન, વોટ યુ વિલ ટીચ ધેમ અ લેસન, શું તું એને પાઠ ભણાવીશ? બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, તું નાના ઉંદરથી પણ ડરે છો. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું તેને કેવી રીતે લેસન પાઠ ભણાવી શકીશ? બિરજુ રિપ્લાઇડ, બિરજુએ જવાબ આપ્યો, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, મને મજબૂત 10 માણસો આપો. આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક આઈડિયા છે, પ્લાન છે. ધ સરપંચ એગ્રીડ, સરપંચ એ એગ્રી થઈ ગયા. હી આસ્કડ 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ, તેણે 10 માણસોને પૂછ્યું અને જવા દીધા. આફ્ટર સનસેટ એટલે કે સૂર્ય અસ્ત થયા પછી, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ, બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજા પાસે એકઠા થયા. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ, તે લાકડી અને વાયર લઈને ત્યાં પહોંચ્યા. ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રી એક્રોસ ધ એટલે કે બંને રોડની આરપાર બંને સાઈડ વૃક્ષો સાથે વાયરને બાંધ્યો. ધેન ધે હાઇડ ધેમસેલ્વ્સ બિહાઇન્ડ ધ ટ્રી, ત્યારબાદ તેઓ ઝાડની પાછળ હાઇડ એટલે કે સંતાઈ ગયા. ઇટ વોઝ ડાર્ક એટલે કે અંધારું હતું. ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ, તેઓ લાંબા સમય સુધી કોઈને જોઈ શકતા નહોતા. લેટ એટ નાઇટ ધ ડકેટ્સ કેમ ઓન હોર્સ બેક, ઘોડા પર બેસીને લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે ડાકુ લોકો આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક, તેણે અંધારામાં વાયરને ન જોયો. વન બાય વન ધે ફોલ્ડ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ, એક પછી એક એવો પડ્યા. એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ, અને તેના મિત્રો છે બહાર નીકળ્યા. ધે કોટ ધ ડકેટ્સ એન્ડ ટાયર્ડ ધેમ વિથ ટ્રી, એવું હશે અહીંયા કદાચ, એટલે કે તેઓ ડાકુને પકડી લે છે અને ત્યારબાદ તેમને વૃક્ષો સાથે બાંધી દીધા. ધ નેક્સ્ટ ડે, ત્યાર પછીના દિવસે, ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ, સરપંચે કોને બોલાવ્યા? પોલીસને. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ ધ પોલીસ, ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકેટ્સ એટલે કે પોલીસે
ડાકુ લોકોને એરેસ્ટ કરી લીધા, પકડી લીધા. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેશન બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. સરપંચ અને વિલેજર્સ એટલે કે ગામ લોકોએ બિરજુને અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ. નાવ એટલે કે હવે બિરજુ વોઝ નોટ બિરજુ ધ કાવર્ડ, તે હવે બીકણ બિરજુ નહોતો. હી વોઝ, તે હતો કેવો? બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ. તો આવું સરસ મજાનું એક સ્ટોરી છે. હવે એના ઉપરથી તમારે નીચે આપેલા શબ્દો જેનું વર્ણન કરતા હોય તે વ્યક્તિ કે સ્થળના ખાનામાં લખો. હવે અહીંયા થોડાક શબ્દો આપ્યા, કોના વિશે બોલાયેલા છે તો એ તમારે એક ખાનામાં લખવાનું છે. એક બાજુ બિરજુનું ખાનું છે અને બીજી બાજુ સુરજપુર ગામનું ખાનું છે. તો જોઈએ હવે પહેલાં તો યંગ. તો યંગ કોણ? ગામ નહીં પણ ત્યાં કોણ આવશે? બિરજુના ખાનામાં આવશે ને યંગ. પછી સ્મોલ વિલેજ, તો એ ક્યાં આવશે? સ્મોલ વિલેજ, એ આવશે સુરજપુર. ટોલ, તો કે બિરજુ ટોલ હતો, ઊંચો હતો ને. હેન્ડસમ, તો એ પણ બિરજુના ખાનામાં આવે હેન્ડસમ. પછી ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ, તો એ ગામની ફરતે જંગલ હતું એટલે ત્યાં આવે. ફીરફુલ, હેપી, હાર્ડ વર્કિંગ ઇન માઉન્ટેન, આ બધા છે એ તમારે જ્યાં લાગુ પડતા હોય ત્યાં લખી નાખવાનું, કારણ કે આમાં અક્ષરો સરખા આવતા નથી. તમે તમારી રીતે જોઈ લેજો, બરાબર. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે, નીચેના શબ્દ સમૂહો વાંચો. વાર્તામાં આ શબ્દ સમૂહો ક્યાં આવેલા છે તે શોધો. હેવ અ પ્લાન. જો નીચેના શબ્દ સમૂહ વાંચો, વાર્તામાં શબ્દ સમૂહ ક્યાં આવેલા છે તે શોધો. તો હેવ અ પ્લાન, તો ઓલો કહે ને કે મારી પાસે પ્લાન છે, આઈ હેવ અ પ્લાન. ટોલ એન્ડ હેન્ડસમ બોય, તો એ કોના માટે વપરાણેલું છે? બિરજુ માટે. એ વેરી સ્મોલ વિલેજ, એ સુરજપુર માટે. લેટ એટ નાઇટ, આ બધું અંદર વાંચ્યું ને ક્યાં છે એ શોધવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તો આ શબ્દો જે લખેલા છે એ તમારે વાર્તાની અંદર અંડરલાઈન કરવાની છે કે અહીંયા આવેલા છે, વિશેષ એમાં કંઈ છે નહીં. રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, ફિલ ઇન ધ ગેપ્સ બાય સિલેક્ટ ધ પ્રોપર વર્ડ્સ. Once the village સરપંચ received a note from some ducats. જો આ પેરેગ્રાફ વાંચવાનો છે અને એના પછી તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા ગોટ અ નોટ, કોણે નોટિસ મેળવી હતી ભાઈ? તો ધ સરપંચ, એને જ પહેલાં નોટિસ મળી હતી ને. પછી ધ ડકેત વોન્ટેડ ખાલી જગ્યા ધ વિલેજર્સ, એ ડાકુ લોકો શા માટે આવતા હતા? તો કે ટુ લૂંટ, લૂંટવા માટે જ આવતા હતા. ધ વિલેજર્સ હેડ ખાલી જગ્યા ઓનલી વન પ્લાન, ટુ પ્લાન, નો પ્લાન. ધ વિલેજર્સ હેડ વન પ્લાન. પછી ડી ખાલી જગ્યા વોન્ટેડ ટુ ટીચ ધેમ અ લેસન, કોણ એને પાઠ ભણાવવા માંગતું હતું? તો કે ભાઈ બિરજુ, વોન્ટેડ ટુ ટીચ ધેમ અ લેસન. તો આવી રીતના એ એક્ટિવિટી પણ થઈ જાય. હવે વાર્તાના આધારે નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. જો હું ગુજરાતી કરતો જાઉં છું, પછી તમારે એને ઘટનાક્રમમાં ગોઠવી નાખવાનું. ધ ડકેટ રોડ ઓન હોર્સીસ, એટલે કે ડાકુઓ ઘોડા ઉપર આવ્યા. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડકેટ, એટલે કે પોલીસે ડાકુઓને પકડી લીધા. બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન, બિરજુએ 10 મજબૂત માણસો મેળવ્યા. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ, સરપંચે કહ્યું કોંગ્રેચ્યુલેશન બિરજુ, અભિનંદન બિરજુ. ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, સરપંચે કહ્યું તું એને કેવી રીતે પાઠ ભણાવી શકીશ. છઠ્ઠું, ધ ડકેટ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ, એટલે ડાકુ લોકોએ સરપંચને નોટ એટલે કે નોંધ ચિઠ્ઠી મોકલી. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડકેટ્સ ટુ ધ ટ્રી, બિરજુ અને એના મિત્રે ડાકુઓને ઝાડ સાથે બાંધ્યા. ચાલો 7 વાક્યો આપ્યા છે, તમારે લખી નાખવાના, ક્રમમાં લખવાના છે. પછી સિંગ ધ રાઇમ, માત્ર ને માત્ર ગાવાની છે. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. આવી રીતના તમારે અહીંયા જો સિંગ આપ્યું છે ને, એની જગ્યાએ તમારે શું લખવાનું છે? ટુ સ્પીક, પછી રાઇટ અને રીડ,
એ લખી અને આની આ કડીઓ ફરીવાર લખવાની છે. જો હું એક ગાઉં, તમે જોજો. સ્પીકનું છે ને, જો we shall learn to speak, we shall learn to speak, we shall learn to speak someday. Oh, deep in my heart I do believe that we shall learn to speak someday. આ સિંગ હતું એની જગ્યાએ આપણે શું બોલવાનું છે? સ્પીક. જ્યાં જ્યાં સિંગ હતું ત્યાં ત્યાં બધે આપણે સ્પીક લગાવ્યું. પછી તમે રાઇટ પણ લગાવી શકો. જો આ રાઇટ પણ તમે લખી શકો. જ્યાં જ્યાં સિંગ છે ત્યાં રાઇટ લખીને પણ ફરીવાર લખી શકો, ગાઈ શકો. તો આ પંક્તિઓનો ઓમાં ટુ સિંગના સ્થાને ટુ સ્પીક, ટુ રાઇટ, ટુ રેડ વગેરે મૂકીને ગીત ગાઓ. હવે મેચ ધ એક્શન વર્ડ્સ ગિવન ઇન કોલમ A વિથ ધેર પાસ્ટ ફોર્મ ઇન કોલમ B, ધેન રાઇટ ધેમ ઇન C. જો અહીંયા એમાં છે ક્રિયાપદો છે અને બીમાં એનું ભૂતકાળનું રૂપ છે. તો ટેલ અને ટોલ્ડ, જો અહીંયા છે ને આ ટેલ, ત્યારબાદ એની સામે કયું લખ્યું? તો કે ભાઈ ટોલ્ડ છે ને. તો એવી રીતના ગોઠવવાના છે, બીજું કાંઈ છે નહીં. જો બીજું કયું છે? લીવ, તો લીવડ આવશે. આની અંદર ક્યાં છે લીવ? જો અહીંયા રહ્યું લીવડ છે ને, આ લીવડ. એ એની સામે લખી અને પછી બેયની જોડી અહીંયા પાછી જોડી લખવાની અહીંયા. પછી સ્ટેન્ડ છે, તો સ્ટેન્ડનું સ્ટેન્ડર્ડ નહીં થાય પણ સ્ટેન્ડનું સ્ટૂડ થશે. શું થશે? સ્ટૂડ. સ્ટેન્ડ છે તો જો એને સામે અહીંયા આવ્યું સ્ટૂડ. પછી આ અરેસ્ટ, તો એરેસ્ટેડ. એવી રીતના બધા એના છે, એ જોઈ લેજો તમે. ત્યારબાદ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પછી પ્રશ્નોના ઉત્તર આપો. રાજ એન્ડ રિયા સ્ટડી ટુગેધર ઇન ધ સ્કૂલ. રાજ અને રિયા તે સ્કૂલમાં ભેગા મળીને ભણતા હતા. રાજ પ્લેડ ક્રિકેટ એન્ડ રિયા વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન બાસ્કેટબોલ. રાજ ક્રિકેટ રમતો અને રિયા છે બાસ્કેટબોલમાં રસ ધરાવતી હતી. ધે બોથ એન્જોયડ પ્લેઇંગ ધેર ફેવરિટ ગેમ્સ. તે બંને, ધે બોથ એટલે કે તે બંને, એન્જોયડ પ્લેઇંગ એટલે કે ધેર ફેવરિટ ગેમ એટલે તેઓની ફેવરિટ ગેમનો આનંદ લેતા હતા. બટ બોથ ઓફ ધેમ, પરંતુ તે બંનેમાં હેડ વન કોમન ચોઇસ ઓફ ફ્રૂટ. ફ્રૂટની કોમન ચોઇસ, સામાન્ય પસંદ હતી. બંનેની એક સરખી પસંદ હતી. ધે લાઇકડ મેંગોઝ. તેઓને કેરી ગમતી હતી. બોથ એટ મેંગોઝ ફ્રોમ ધ ફાર્મ ઓફ મેંગોઝ ટ્રી. બંને છે કેરી આંબાવાડીના વૃક્ષોમાંથી કેરીઓ ખાતા, એટલે કે આંબાવાડીના જે આંબા હોય એમાંથી કેરીઓ ખાતા. ધે વેર વેરી હેપી. તેઓ ખૂબ ખુશ હતા. હવે જો અહીંયા પ્રશ્નો સાવ ઇઝી આપેલા છે તમને. વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય. તો બોયનું નામ શું હતું ભાઈ? રાજ હતું કે લગભગ? હા, રાજ. તો બોયઝ નેમ વોઝ રાજ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ. તો રિયા. ગર્લનું નામ શું હતું? રિયા. ત્યારબાદ વિચ ગેમ ડીડ રિયા લાઈક ટુ પ્લે. રિયાને કઈ ગેમ રમવી ગમતી? તો બાસ્કેટબોલ. ગમતી ને? બાસ્કેટબોલ. ત્યારબાદ વિચ ગેમ ડીડ રાજ લાઈક ટુ પ્લે. તો ક્રિકેટ. વિચ ફ્રૂટ વોઝ લાઇક્ડ બાય બોથ ઓફ ધેમ. તો કે ભાઈ મેંગોઝ. ગીવ ઓપોઝિટ ઓફ હેપી. તો સેડ. હેપી એટલે ખુશી, એનું ઓપોઝિટ એટલે વિરોધી, તો સેડ એટલે દુઃખી થાય. સો સેડ કહીએ ને આપણે એ. ત્યારબાદ following is the description of Raju's birthday party. Fill in the blanks and complete the paragraph. નીચે રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પૂર્ણ કરો. લાસ્ટ સન્ડે. જો લાસ્ટ સન્ડે છે એટલે વોઝ આવશે. શું આવશે? આઈ વોઝ એટલે લાસ્ટ એટલે ગયા રવિવારે. આઈ વોઝ એટલે હું હતો એટ રાજુસ હોમ.
લાસ્ટ સન્ડે કીધું એટલે શું આવે? વોઝ આવે. ઇટ વોઝ હિઝ 11th બર્થડે. આ તેનો 11મો જન્મદિવસ હતો. રાજુ હેડ હેલ્ડ અ પાર્ટી એટ હોમ. અમન એન્ડ જયમીન વેર. જો અમન ને જયમીન બે છે એટલે શું આવશે? વેર. એકલા હોય તો વોઝ આવે. લેટ. રાજુ હેડ કટ ધ કેક. ઓલ વિશ હિમ અ બર્થડે. વી ઓલ sang and danced. We have ice cream and snacks. Raju got some gifts. રાજુએ થોડી ગિફ્ટ મેળવી. It was a very nice party. આ ખૂબ સારી પાર્ટી, સુંદર પાર્ટી હતી. રીરાઇટ ધ અબવ પેરેગ્રાફ. એટલે ઉપરનો પેરેગ્રાફ છે એ આ બે છે ને એમાંથી એક સિલેક્ટ કરી અને તમારે લખવાનો છે. પછી સિંગ એન્ડ એન્જોય. એ ફની ટાઉન. ફની ટાઉન એટલે મજાકિયું શહેર. I lived in a funny town where everything was upside down. The birds walked and the human flew. Where the trees were totally blue. Trees talked and laughed a lot. જો આ તમે સમજતા જશો ને તો મજા આવે એવું છે. એ ફની ટાઉન. ટાઉન એટલે શહેર ને ફની એટલે ફની, આમ ટૂંકમાં જોકર જેવું, હસી કરાવે એવું. આઈ લીવડ ઇન અ ફની ટાઉન. હું એવા શહેરમાં રહેતો હતો. વેર એવરીથિંગ વોઝ અપસાઇડ ડાઉન. ધ બર્ડ વોકડ એટલે કે પક્ષીઓ ચાલતા હતા. એન્ડ ધ હ્યુમન્સ ફ્લુ માણસો ઉડતા હતા. વેર ધ ટ્રીઝ વેર ટોટલી બ્લુ બધા વૃક્ષો કેવા હતા? વાદળી કલરના. એવી રીતના આખું ઓલું છે રાઇમ, એ સમજો તમે. ટ્રીઝ ટોકડ એન્ડ લાફ્ડ અ લોટ. ધ સ્ટોલ each other's fruit and fought. The bear was gentle, kind and sweet. He never ever ate raw meat. Fishes went to school in a pool. જો કેવું છે, જો ફિશિસ એટલે કે માછલીઓ સ્કૂલમાં જાય. અને રીંછ છે જેન્ટલમેન છે, દયાળુ છે, એવું બની શકે? વેર અ ફ્રોગ એઝ પ્રિન્સિપાલ ડીડ રૂલ. ધ સ્કાય વોઝ ગ્રીન એન્ડ ધ વોટર ફ્લુ એન્ડ ટોલ્ડ મી ઇન લાઈફ ઓલવેઝ બી ટ્રુ. તો ચાલો આ અહીંયા એકમ આપણો પૂરો થાય છે. અને હવે પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે આગળ જોઈશું. ત્યાં સુધીમાં 3 ચેપ્ટર આપણે સંપૂર્ણપણે જ્ઞાન સેતુના પુસ્તકમાં દરેક પ્રવૃત્તિ કરી અને પૂર્ણ કરવાના છે. આવજો.